હું તો ચા લઈને બેઠી ને હું તો ચા લઈને બેઠી આવજો બધા ચા પીવા વહેલા વહેલા આવજો ચા પીવા દુનિયા છે મારી ચા જિંદગી મારી છે આ ચા વગર જીવન અધૂરું મારું રહેવું મુશ્કેલ મારે ચા વિના રે જિંદગી મારી ચા છે દુનિયા મારી ચા છે ચા વગર જીવવું મારે મુશ્કેલ છે જય ભોલે મેડમ આવો 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 કેમ છો મેડમ મારા લાઈવમાં પધાર્યા શું વાત છે ઓહો જીજે કિંગ રાજા તમે આજે બપોરે પધાર્યા આવો આવો ચા પીવા આવો જગદીશભાઈ માટે મેં મસ્ત છોકરી શોધી છે બુડા હો હર હર મહાદેવ જય મહાકાલ જય ભોલે જય શિવ શંભુ જય જય શંકર જય મહાકાલ શાયરીજી જગદીશભાઈ માટે મેં મસ્ત છોકરી શોધી યાર જગદીશભાઈનો વિડીયો અને ફોટો જોઈને જ છોકરી ફિદા થઈ ગઈ બોલો હવે મારે એમના લગ્ન કરાવવાના આપણે બધા નાચવા જવાનું જેટલા બી લોકો લાઈવમાં મારા લાઈવમાં એડ થાય છે ને બધાને જગદીશભાઈના લગ્નમાં જવાનું છે જગદીશભાઈને પાણી ચડ્યું છે શું કહું જીજેભાઈ જગદીશભાઈને પૈણ ચડ્યું તો પૈણ પૂરું કરવું પડે ને પૈણાવા તો પડે ને મારે એમને જિમ્મેદારી લીધી તો નિભાવી તો પડે ને મારે પછી ઘોડે ચડશે વીરો મારો ને બેની નાચશે ધમચાક ધમચાક ઘોડે ચડશે મારો વીરો જગદીશ એના રે વીવામાં નાચશે બેની ધીંચાક ધીંચાક પછી ઓલું ગીત ગાઈશ વીરો મારો ઘોડે ચડ્યો છે બેની એની ગરબે ઝૂમે છે ધીંચાક 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 ચક 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 ધીંચાક 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 ચક 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 યાર મારા રોવાવાળા વિડીયો રોવાવાળા ફોટો અને એની ઉપર તમે બધા માર્ક ના કરતા તો જેવું ગીત આવે ને એવું થોડું ઘણું કરવું પડે હો યાર એટલે મહેરબાની કરજો હું ક્યારેય સેડ નથી રહેતી આઈ એમ નોટ સેડ યાર આઈ એમ ઓનલી ફોર એની ટાઈમ હેપી મહાકાલની દુનિયામાં જેની જોડે સાક્ષાત મહાકાલ હોય એનો કઈ વાતનું દુઃખ હોય એ મને દુઃખી થવા જ નહીં દેતો ઉલટાનું મને દુઃખી કરનારાને એ દુઃખી કરી બેસે છે એ હાલત ખરાબ કરી દે છે એની એટલે મારા જોડે તો ડબલ ખુશી હોય છે એટલે મને ક્યારેય દુઃખી થવા જ નથી દેતો હા વિડીયો જેવું સોંગ હોય એવા વિડીયો બનાવું છું રોવાવાળા હોય તો રોવાવાળા વિડીયો બનાવું છું એટલે એને તમે માર્ક ના કરતા ઓકે આઈ એમ નોટ ઇમોશનલ મને ક્યારેય કોઈ વાતનો કોઈ જ ફરક નથી પડતો દુનિયા સાયકલ લેવા આઈ એમ એની ટાઈમ હેપી કેમ કે જેની જોડે મહાદેવ હોય છે એને કોઈ જાતની તકલીફ નથી હોતી હું એની ટાઈમ બધાની હેલ્પ માટે ઊભી રહું છું કોઈ બી તકલીફ હોય દુશ્મન હોય ને દુશ્મન એની બી હેલ્પ માટે જઉં છું એટલે મહેરબાની કરજો કે બિંદાસ કોઈને બી કંઈ બી ફરક હોય કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને બિંદાસ પર્સનલમાં મેસેજ કરી શકે છે કોઈ તકલીફ હોય XYZ કોઈ બી તકલીફ તો આઈ નો એની ટાઈમ હેલ્પ યુ ઓકે સો પ્લીઝ ક્યાંય પણ ગયા હોય કોઈ જિંદગીથી હારી ચૂક્યા હોય જેમને મરવાની ઈચ્છા થતી હોય જીવવાની આશા જ છૂટી ગઈ હોય એવા લોકો બી મારી જોડે કોન્ટેક્ટ કરે બરાબર
दोबारा जीववानी आशा हम उसको दिलाएंगे। इतना तो भरोसा है मेरे महादेव पे मुझे कि जो जीने का बिल्कुल छोड़ देते हैं, जिसको जिंदगी से हार चुके हैं, उसको हम जीना सिखा देंगे। जिंदगी से अगर हम किसी को प्यार ना करवाए, जो जिंदगी से हार चुका है, जो मरने तक आ चुका है, जो आत्महत्या करने जा रहा है, उसको जिंदगी से हम प्यार ना करवाए ना, तो हम महाकाल भक्त ना काला है। बोला जय श्री महाकाल। મારી દુનિયા મારો મહાકાલ, મારું જીવન મારો મહાકાલ, મારી જિંદગી મારું મહાકાલ। જીવું છું મહાકાલની દુનિયામાં, રહું છું મહાકાલની દુનિયામાં, પણ એમના ચરણોમાં નાની એટલી જગા જ માગું છું। હું એમના ચરણોમાં નાની એટલી જગા જ માગું છું, કેમ કે જે એમની બાજુમાં અને પ્લસ એમના આગળ સ્થાન માગે છે ને, એ સ્થાન ક્યારેય મહત્વનું નથી હોતું સાહેબ। એમના ચરણોમાં નાની એટલી રજ જેટલી જગા માગો ને, તે જગા માથા બરાબર હોય છે સાહેબ। એનો સાથ મારો મહાકાલ ક્યારેય નથી જોડતો। એટલે માંગો તો છોટી રજ બરાબર જગા એમના ચરણોમાં માંગજો, એમની પાસે ના માંગતા, બરાબર ને? ઓ રણજીતજી, બરાબર બરાબર, શું વાત છે। સરવાળો બાદ બાકી નથી કરતા। જય મહાકાલ, જય માતાજી બોલો આઈડીમાં આયા પહેલાં। મારી વાતો 100% સાચી લાગે સાહેબ, તો પ્લીઝ એકવાર જય મહાકાલ, જય માતાજી, જે ભગવાનનું બી માનતા હોય એમનું નામ લો, કેમ કે વાત હું 100%ની સાચી કહીશ રિયલમાં, પણ તમારી લાઈફ બની જાય એ માટે કહીશ, ક્યારેય ખોટું નથી બોલતી। હા, મેં ખોટું બોલી હોઈશ ખોટું, પણ જે ખોટાથી કોઈનું ભલું થયું હશે ને, તો ખોટું બોલી હોઈશ, બાકી હું ખોટું ક્યારેય નથી બોલતી। લાઈફમાં મારા નિયમ છે સત્ય બોલવાના, આમ સત્ય ઉપર ચાલવાના। આ દુનિયામાં કોઈ સત્ય ઉપર નહીં ચાલતું હોય, બધા હંમેશા જૂઠનો જ સહારો લેતા હોય છે, અને જે જૂઠનો સહારો લેતા હોય છે ને સાહેબ, એની જોડે પબ્લિક અડીખમ ઊભી રહી છે સાહેબ। અને જે સત્ય બોલતા હોય છે ને, એ હંમેશા એકલું જ રહે છે, અને એ એકલું રહી છે ને, એની જોડે સાક્ષાત ભગવાન દોડે આવે છે સાહેબ। એટલે હંમેશા સત્ય બોલો। દુનિયા સાથ છોડી દેશે ને સાહેબ, તો કંઈ ફરક નહીં પડે। તમને એવું છે કે મારી જોડે દુનિયા છે, એકલું રહીને શું કરવાનું, લાઈને જૂઠ બોલી લેવા દે, પણ એ દુનિયા આજ નહીં તો કાલ આગળ જઈને તમારો સાથ છોડી દેશે। પણ સત્ય બોલીને તમે બધાથી દૂર થઈને એકલા રહેશો ને સાહેબ, તો તમારી જોડે સાક્ષાત પૂરી દુનિયાનો તમારા પગમાં ઝુકાવનાર ભોલેનાથ 33 કરોડ દેવતાઓનો દેવ મહાદેવ છે। એટલે હંમેશા સત્ય બોલો, અને સત્ય બોલશો ને સાહેબ, તો ખરેખર પૂરી દુનિયાને તમારા ચરણોમાં ઝુકાઈ દેશે। એટલે ક્યારે જૂઠ નહીં બોલવું, કોઈનું ખોટું નહીં કરવું, અને કોઈની પીઠ પાછળ બુરાઈ નહીં કરવી। એ બુરાઈ કરો છો તો એ બુરાઈ તમારા આગળ 5 ગુણી થઈને તમારા જોડે જ આવે છે। આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસ। તમને એવું છે કે મારી જોડે કેટલા બધા સપોર્ટમાં છે, અને સામેવાળાની આગળ કોઈ નથી, પણ એની જોડે એ મનથી ભગવાનને માનતું હોય તો સાહેબ એની જોડે ભગવાન સાક્ષાત દરજો પૂરવા આવે છે। એટલે હંમેશા સત્ય બોલો। મારું માનો સાહેબ, તો ખરેખર હંમેશા સત્યના રસ્તા ઉપર ચાલજો, કેમ કે સત્ય બહુ કઠિન છે બોલવું, અઘરું છે, પણ બને ત્યાં સુધી સત્ય જ બોલો। જૂઠ ત્યારે બોલો જ્યારે કોઈનું ભલું થતું હોય। એ જૂઠ નહીં હોય, એ જૂઠ 100 સત્ય બરાબર હશે। કોઈના ભલા માટે તમે જૂઠ બોલ્યા હશો ને સાહેબ, તો એ જૂઠ 100 સત્ય બરાબર હશે। મેં બી બોલું છું, પણ કોઈનું ભલું થતું હોય તો જ, બાકી હું જૂઠ નથી બોલતી। આઈ નો એની ટાઈમ હેપી રહેશો સત્ય બોલશો તો। અને જે ક્યારે મંદિર નથી જતા એ લોકો બી જો સત્યના રાહ ઉપર ચાલશે ને, તો એમની જોડે સાક્ષાત ભગવાન આવવા માટે મજબૂર થઈ જશે। હંમેશા 4 કે 5 જણાનો આદર કરો, ક્યારેય કોઈનો વિશ્વાસ ના તોડો, કોઈનો ભરોસો ના તોડો। હંમેશા મા બાપની રિસ્પેક્ટ કરો, કંઈ પણ કરો તો મા બાપને કંઈ કરો, અને ફેમિલીનો હંમેશા સપોર્ટમાં રહો। ફેમિલી ભરે તમારું બુરાઈ કરે, તમે જાણો છો છતાં બી ફેમિલીની જોડે રહો, કેમ કે બહારના લોકો તમને સપોર્ટ નહીં કરે સાહેબ। કંઈ પણ તમને તકલીફ થશે ને તો તમારી ફેમિલી કરશે, તમારી વાઈફ, તમારા ઘરવાળા કે તમારા છોકરી છોકરા એ જ સપોર્ટ કરશે। એની બુરાઈ બહાર ના કરો। બહારના 10 જગાએ 15 જગાએ તમારા ફેમિલીની વાતો શેર કરીને હસી મજાક કરશે।
તમારી ફેમિલીની વાતો ફેમિલીમાં જ રાખો, એને બહાર ખુલ્લેઆમ પડતી ના કરો. કેમ કે સાહેબ હું મંદિર જઉં છું ને ત્યાં મેં આવું બધું જ જોઉં છું. અને ખરેખર એક જણ ફેમિલીની બુરાઈ કરે છે ને પછી એ વ્યક્તિ ઘરે જતું રહી છે ને પછી એની પેટ પાછળ છે ને 100 જણા જોડે આ વાત જાય છે. ને મારી નજરે લાઈવ દાખલા જોયા છે સાહેબ. અને ખરેખર આ વસ્તુ છે ને રિયલમાં તમને એટલા માટે સમજાવું છું કે તમારી ફેમિલીની છે ને મજાક મસ્તી બનીને થઈ જાય છે સાહેબ. અને મેં ખુદ જોયું છે, મેં સલાહ બી દીધી છે. પણ કહેવાય છે ને ભેંસ આગળ ભાગવત કરી નકામી છે. એટલે જ્યાં કહેવા જવું હોય ને ત્યાં જ કહેવાય, બાકી ના કહેવા જેવું હોય ત્યાં ના કહેવાય. એમાંથી ઘણા લોકોએ મારી સલાહ માની બી છે ને ઘણા લોકોએ નથી બી માની. જેને માનવી હોય એને રોમ રોમ ને જય મહાકાલ, અને ન માનવી એ તો જોય એમના રસ્તે. આપણે તો આપણી મોજમાં રહેવાનું, બિંદાસ રહેવાનું. અને મંદિરમાં ભગવાનના ત્યાં બધા ભક્તિ કરવા આવે અને પૂજા કરવા આવે, ત્યાં ભગવાનના દ્વારે બધા ખોદણી કરવા આવે. બોલો, વગર પાવડાની વગર કોદાળીની લોકો ખોદણી કરતા હોય. અત્યારે તો જીસીબી મશીન નીકળી ગયા છે એટલે જીસીબી મશીનથી ખોદણી થાય. પાવડાથી મહેનત કરવી તો કોઈને ગમતી જ નથી. પણ જે પાવડાથી ખોદણી કરેલી હોય ને સાહેબ જાળવીને ખોદાય. અંદર કદાચ કોઈ કિંમતી વસ્તુ હોય કાં કંઈક હોય તે મળી આવે. અને જે જીસીબીથી ખોદણી કરે ને સાહેબ એ તોડીને ચકનાચૂર કરી નાખે. આ સમજાય ને એના માટે છે. સમજાય એને જય મહાકાલ, ન સમજાય ને રોમ રોમ સાહેબ, રોમ રોમ. એટલે અત્યારની દુનિયામાં છે ને મશીનની દુનિયા છે. પહેલાંના જમાનામાં ઘરે જઈને લોકો રોમ રોમ કરતા, દિવાળી પર, વાર તહેવાર ઉપર, મહિને 15 દિવસે, હર સન્ડે હરેકના ઘરે મળવા જતા. અત્યારે તો ફોનની દુનિયા થઈ ગઈ છે સાહેબ. ફોનથી મેસેજ કરે છે, કેમ છો, મજામાં, રોમ રોમ. મરી જાય તો માણસ બેસણામાં જતા અને 15 દિવસે, અઠવાડિયે રોજ બેસવા જતા. અત્યારે તો સ્ટેટસ ચડાવીને લોકો દિલગીરી જતાવે છે કે યાર અફસોસ છે તમે મરી ગયા છો. ફોનની દુનિયા થઈ ગઈ છે સાહેબ, ફોનની દુનિયા. આ રિયલ ઘટના કહું છું. પહેલાં જેવું અત્યારે કાંઈ નથી. જે જૂનવાણી છે, જૂનવાણી દુનિયા છે, જૂનવાણી વાતો છે, આઈ નો એ શરીરને હેલ્ધી બનાવતી હતી. પહેલાંના દુનિયામાં લોકો છે ને 100 વર્ષ જીવતા હતા સાહેબ, અને ધારે તો 200-150 વર્ષ બી જીવતા હતા. અત્યારની દુનિયામાં લોકો 40, 30, 35 વર્ષમાં ઓફ થઈ જાય છે. ક્યારે અટેક આવી જાય છે. ખોદણી કરે છે સાહેબ, ખોદણી જીસીબી જેવી કોદારીથી અને પાવડાથી ત્રિકમથી ખોદણી કરે ને એમાં બચી જાય કોઈની વેદના ને નહીં. ડાયરેક્ટ જીસીબીથી ખોદણી કરે એટલે કશું કોઈની વેદના બચે બી નહીં સાહેબ. આ સમજાય ને એના માટે છે સાહેબ. એટલે જ કહું છું કે અત્યારની દુનિયા છે ને બહુ આમ ફાસ્ટ થઈ રહી છે. તમારા વિચારો, તમારી દુનિયા પહેલાંની દુનિયામાં રાખીને જો તો ખબર પડે કે પહેલાંની દુનિયામાં ને અત્યારની દુનિયામાં શું ફરક છે. પહેલાં કેટલું લોકો જીવતા હતા અને અત્યારે કેટલું જીવે છે. શા માટે, શું કરવા? કેમ કે અત્યારે લોકો વધારે પડતું લોકો ખલાણી શું કરે છે, લગણી શું કરે છે. ફોનમાં બી કોઈ છોકરી કંઈક વિડીયો બનાવતી હોય, એને ખુશી મળતી હોય વિડીયો બનાવવાથી, પછી સારા કપડાં પહેરવાથી કે શોર્ટ કપડાં પહેરવાથી એને ખુશી મળતી હોય અને લોકોને એની ઉડાવવાની પડી હોય. જો ને કેવા વિડીયો બનાવે છે, જો ને પાગલ થઈ જાય છે. પણ તુંય થાને પાગલ, તને કોણ ના પાડે છે? તને હું ના પાડવા આવું છું? તુંય કર નાટકો, તુંય ખુશ થા ભાઈ. એને એની ખુશી મળે છે, ખુશ થવા દો ને, તમને શું લે દેવા? એ વ્યક્તિને કંઈ પ્રોબ્લેમ હોય, કંઈ ટેન્શન હોય એને લઈને વિડીયો બનાવતી હોય. તમને ખોદણી કરવામાં શું મળે છે? ઘણા લોકો એના વિડીયો ડાઉનલોડ કરી, છોકરાઓ કેવું કરે, એ છોકરીનો વિડીયો ડાઉનલોડ કરી કેવા સ્ટેટસો મૂકા, આ એમાં 15 વર્ષ 18 વર્ષ આમાં ભણું છું, મારી જોડે ચાલુ થવું છે. પણ એ છોકરીને બિચારીને ખબર બી ના હોય અને પછી અંદર છોકરાઓ ગંદી કમેન્ટો મોલે. સાલી મારી જોડે 2 કલાક આવીશ, 3 કલાક આવીશ. એ લુખ્ખા હલકા, તને ખબર છે છોકરી બિચારી એને ખુદનો નથી ખબર એનો વિડીયો કયા લુખ્ખાએ ડાઉનલોડ કર્યો છો અને શું કરે છે, કે આવા માર્કો કરો છો, સ્ટેટસો કરો છો. ઘણા લોકો કેટલી કમેન્ટો કરે,
સાલીને શરમ નહીં આવતી? ખુલ્લેમાં આવા વિડીયો મૂકે છે અને આવું કહે છે મારી જોડે ચાલુ થવું છે, પણ બિચારી એને બી ના ખબર હોય ચાલુ થવાનું મૂક્યું છે. શરમ આવી જોઈએ, શરમ. કાલે ઉઠીને તમારા બી મા દીકરી મા બેન છે, તમારા બી દીકરી આવશે, ઓલાદ આવશે, તમારી બી બેન છે, કોઈ એનો વિડીયો ડાઉનલોડ કરીને આવું મૂકે તો? મારી એક બીજી આઈડીમાં છે ને, એમાં મેં આવું જોયું છે. કેટલી છોકરીઓ છે, સ્કૂલની છોકરીઓ યાર, 11-10 વર્ષની છોકરી એનો વિડીયો ડાઉનલોડ કરીને મૂક્યો છે. મેં 10મામાં ભણું છું, મારી એજ 15 યર્સ છે, મારી જોડે ચાલુ થવું છે. બધા એવી એવી કમેન્ટો મારેલી ને છોકરાઓએ. શું કેવું હવે છોકરા જાતને? તમને લોકોને શરમ નથી આવતી? તમારી મા બેન નથી? તમે જન્મ બી એક છોકરીના પેટથી જ લીધો છે ને, તો આવી કમેન્ટો કરો સારું લાગો છો? આ કમેન્ટો કરો ને તો તમે તમારી જાતે તમારી લક્ષ્મીને દૂર કરો છો. પૈસાને લઈને કાલ ઉઠીને તકલીફ પડશે તમને. કોઈ છોકરી પર ફોટા ઉપર કે વિડીયો પર ગંદી કમેન્ટ ના કરો. હા, તમે બે ઘણી હસવાના સ્મોકી કે એવું મૂકી શકો છો, પણ ગંદી કમેન્ટ કરવાનો હક નથી તમારે. એ એની દુનિયામાં ખુશ છે, એના જેમાં ખુશી મળે છે એ એને ખુશ થવા દો. એની લાઈફમાં એ ખુશ છે તો ખુશ થવા દો, એને જેવા વિડીયો બનાવવા એ બનાવવા દો. તમારે શું લેવા દેવા? તમારા ઘરની પ્રોપર્ટી થોડી છે? જેના ઘરની પ્રોપર્ટી છે એને નથી પડી તો તમને શું પડી છે? એની લાઈફમાં જેવા છે જીવવા દો. આવી કમેન્ટો મારવાનો તમને હક નથી. જિમ્મેદાર બી તમે જ છો. કે છોકરી નાની હોય એટલે એના સેક્સી કપડાં પહેરાવો. મારી છોકરી કેટલી ક્યુટ લાગે છે, વાવ કેટલી મસ્ત લાગે છે. જેમ જેમ છોકરી મોટી થાય છે એમ એમ એ સેક્સી કપડાં વધારે પહેરતી થાય છે, અને પછી એના સેક્સી કપડાં પહેરવાની આદત પડી જાય છે, અને પછી એ બીજા છોકરાઓ એને એવી કમેન્ટ મારે છે. અને એમને જ્યારે છોકરી આવે છે તારા ગોર ગોર પૃથ્વી ગોળ છે, એનું એ વસ્તુ અહીંયા આવે છે. છોકરાઓ ગંદી કમેન્ટો મારે છે છોકરીઓનો, અને એ જ છોકરાઓ કાલ ઉઠીને મેરેજ કરે છે, અને પછી પાછા એના જ છોકરાઓ પોતાની છોકરીના સેક્સી કપડાં પહેરાવે છે. પાછી છોકરી મોટી થાય છે, સેક્સી કપડાં પહેરે છે, અને પાછી એની વસ્તુ ફરી પાછી ગોરની ગોર આવે છે. એટલે આ વસ્તુ ગોર ચાલે છે સાહેબ. ગંદી કમેન્ટ મારવી જરૂરી નથી. વિચાર અને આંખની જોવાની વિચારણી ખોટી છે. તમારી જોવાની નજર ખરાબ છે. એને જે કરવું હોય કરવા દો. કાલ ઉઠીને તમારે બી છોકરી થવાની છે, અને તમે બી એના સેક્સી કપડાં પહેરાવવાના છે, એને જિમ્મેદાર તમે જ છો. તો ગંદી કમેન્ટ મારવાનો હક બી તમને નથી સાહેબ. એટલે મહેરબાની કરો, 2 હાથ જોડું છું. કોઈ છોકરી કે છોકરો ગમે તે કરતો હોય કરવા દો. એમની લાઈફ છે, એમને ખુશ રહેવા દો. વાંક તમારો જ છે. તમે તમારા છોકરાઓને નાનપણથી રોકતા નથી, ટોકતા નથી, એમને બોલતા નથી. મારવાના નહીં, છોકરાઓને પ્રેમથી સમજાવવાના. સમજે એટલે તમારા કીધું જ કરશે સાહેબ. મારા ફ્રેન્ડ સર્કલમાં છે, એમના છોકરા છોકરી છે, એમને પૂછ્યા વગર પાણીનો ગ્લાસ બી નથી પીતા એમ. અને એમની છોકરી ક્યારેય એમને સેક્સી કપડાં પહેરાવતા નહીં. કાલ ઉઠીને એ કપડાં એવા નથી પહેરાવતા તો આગળ જઈને એવા કપડાં પહેરશે જ નહીં. અને અત્યારની લાઈફ છે, બધી છોકરા છોકરીઓ એકબીજાનું જોઈને પહેરવાનું તો છે જ તે, અને એ સેક્સી કપડાં પહેરશે જ તે. એને લઈને વગર કમેન્ટો ના મારો. કમેન્ટ ગંદી મારવી એ તમારી વિચારણા છે. ગમે તેવી એની મરજી છે, એની લાઈફ છે. અને સાહેબ બીજી વાત કે કોઈને બેન કીધી હોય ને પછી એને ફ્રેન્ડ બનાવવાનો બી હક નથી. દિલથી બેન કીધી હોય તો પછી એવું નહીં કહેવાનું કે ભાઈ મેં તને ફ્રેન્ડ માનું છું. બેન કીધી હોય તો બેન જ રાખવાની. આ જેને કહું છું એ સમજી જ ગયું હશે, બરોબર? બેન કહીને પછી તમે એવું કહો ફ્રેન્ડ બનો મારા, તો શું કામનું? એટલે મહેરબાની કરો, હંમેશા તમારા વિચારો અને તમારા વિચારના તમારા જે હોય ને મનના ભ્રમ એ ચોખ્ખા રાખો, તો લાઈફમાં સુખી રહેશો. નહીંતર હશે ને એક ખોઈ બેસશો. થોડી ચા પી લઉં, મારી ચા ઠંડી થઈ જશે ને. તો જીજેજી એવું કહે છે. આટલા બધા લાઈવમાં મારા આવ્યા છે, મને આટલા બધા લોકો સાંભળે છે, અને ખરેખર રિયલમાં બધાને મારું બોલવાનું સારું લાગ્યું હોય, સાચું લાગ્યું હોય તો પ્લીઝ એક આમ થમ્સઅપ યાર, કંઈ સ્માઇલી, કંઈ કોમેન્ટ કરી શકો છો યાર. કેમ કે મને ખુશી મળશે કે મેં ભાષણ દીધું છે, ખોટું નહીં દીધું. અને રિયલમાં મેં બધાના ભલા માટે જ દીધું છે. મને મનમાં હતું, મેં જેવું લાઈવ જોયું છે સાહેબ, લાઈવ એટલે લાઈવ જોયું છે એટલે મારાથી રહેવાયું નહીં. અને ખરેખર રોજ જોઉં છું.
અને લાઈવમાં મેં જે જોઉં છું ને દિલથી એ બધું મેં ડાયરેક્ટ હું લાઈવમાં બોલું છું. કેમ કે મને પેટમાં રાખતા નથી આવડતું, મને બોલી દેતા આવડે છે. મને જેના માટે મનમાં હોય ને એ મોં ઉપર બોલી દઉં છું. પછી એ ભાઈ હોય, ફ્રેન્ડ હોય કે ગમે તે હોય, મોં ઉપર કહી દો ને એ સારું. પીઠ પાછળ કોણ એ ના સારું, એ તમને તકલીફ દે. અને હું સામેવાળાનું બુરું બોલું છું ને પેટ પાછળ, તો સામેવાળાનું સારું જ થશે, ઉલટું મારું ખરાબ થશે. હું બુરાઈ કરીશ ને તો એના કરતાં મોં ઉપર બોલ દેવું સારું, ભલે 100 જણા સાંભળો. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो इसने जाना. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या होगा किसने जाना. ઉલ્લાઈ ઉલ્લાઈ હંમેશા મોજ કરવાની સાહેબ, મોજની દુનિયામાં રહેવાનું, મોજ મોજ કરવાની. અમે તો મોજીલા ભગત, અમે તો મોજે ચડિયા, અમે તો મોજીલા ભગત, અમે તો મોજે જીવાવાળા. અમે જિંદગી એવી જીવીએ, મોજથી અમે જીવીએ, અમે કોઈથી ના ડરીએ, અમે અમારી દુનિયામાં રહીએ, અમે અમારી મરજીથી જીવીએ, અમે અમારી દુનિયામાં રહીએ. મોજથી જીવવા વાળા અમે, મોજથી જીવવા વાળા. મારી ચા ઠંડી નહીં થાય, 1 કલાક સુધી ના ઠંડી થાય એવો કપ છે. કેમ કમેન્ટ ના મારી? મેં ભાષણ દીધું એ બરાબર લાગ્યું કે નહીં? જીજે ભાઈ હું સાચી કે ખોટી? કેમ કે તમારા જિજ્ઞેશભાઈ બોલાવો, છોકરી બતાવું એમને, બહુ મસ્ત છે એમના જેવી. હે ભગવાન, કેવા કેવા લોકો ભર્યા છે. 50 વર્ષની છોકરીને 20 વર્ષનો છોકરો એવું કે છે કે મારે તારા જોડે મેરેજ કરવા છે. એટલે ચા જવું, કઈ દુનિયામાં જવું? પાછા એવું કે મહાકાલે મને તમારા માટે મોકલ્યો છે. મહાકાલે મને કહી દીધો તને મારા માટે મોકલ્યો છે ખરો, પણ મારા ભાઈ બનાવવા, રાખડી બાંધવા. ચા જેવું છે. મેં જે લેક્ચર દીધું એ તમને સારું લાગ્યું કે ખરાબ લાગ્યું કે સારા માટે કહું છું. જેને બી કીધું છે ગમે છે તો મને કહો, સ્માઇલી કા કંઈ પણ મને કમેન્ટ કરો. જો મને લાગે કે મેં ના બરાબર કીધું છે, મને તો ખબર જ છે કે હું સાચું જ કહું છું, કેમ કે મેં લાઈવ જોયું છે. મેં મારા મોંનું તો કંઈ કીધું નથી. આ મેં જે જોયું છે એ કીધું છે. અને મેં મારી લાઈફના 49 યર્સ કાઢ્યા છે. 49 યર્સમાં મેં જેટલું બી જોયું છે ને, આઈ નો, બધું મેં દોહરાયું છે મારા લાઈવ વિડીયોમાં. અને જે જોઉં છું હજુ બી દોહરાવું છું. જેને બી સાચું લાગે એ કમેન્ટ જરૂર કરે. બાકી તો કાલ ઉઠીને તમારા જોડે એનું થશે, પછી તમને ખબર પડશે કે ના મેડમ કહેતા હતા એ બરાબર કહેતા હતા. 100% સાચી વાત. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. લાગતું નહીં હવે 50 યર્સની નહીં ને 50 યર્સની નહીં લાગતી ને હું તમને. મેં તો એટલી જ છું.
સાહેબ જે બી બેન કહે છે અને પાછળથી ફ્રેન્ડ માને છે એ બહુ ગલત વાત છે કે નહીં? હા કે ના? પ્લીઝ કમેન્ટ મી કે જે દિલથી એવું કહે છે કે તમે મારા બેન છો અને પછી પાછળથી એવું કહે છે તમે મારા ફ્રેન્ડ છો, હું તમારા વગર નહીં રહી શકતો, તમે વાત કરો આમ તેમ ફલાણું લોકનું ઢેકણું, તો ખોટું કહેવાય કે સાચું કહેવાય? બેન માન્યા પછી ફ્રેન્ડ બનાવે, ગર્લફ્રેન્ડ બનાવે, આ સારું કહેવાય કે ખોટું કહેવાય? થેન્ક યુ સો મચ જીજેજી, મારા ફેવરેટ બની ગયા તમે. હવે તો શું કહેવાય, તમે મારા ફેવરેટ બ્રધર થઈ ગયા ને એટલે હવે મારે તો ભાભી શોધવી જ પડશે, ના છૂટકે. સાચું. રહું તો દુનિયામાં જ છું, ક્યાંથી છું તો રહું તો દુનિયામાંથી જ છું અને અત્યારે ઘરમાંથી બોલું છું. ક્યાંથી એટલે મેં ઘરમાંથી છું અને ઘરમાં છે ને એક રૂમ છે ને રૂમમાંથી છું. ઓકે, આ ભાઈ મને પૂછે છે ક્યાંથી જો, એટલે મેં આમ તેમ જોયું, મેં કીધું ઘરમાંથી છું અને રૂમમાંથી છું અને અત્યારે ધરતી ઉપર બેઠી છું અને ચા પીઉં છું. લા 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 ઓ લેલા લેલા. આજ પૂનમ છે અને બધાને મારા તરફથી જય માતાજી, જય ભોલે, રાધે રાધે, જય મહાકાલ. મિલનજી, લલિતજી, જય મહાકાલ, જય માતાજી, જય ભોલે. કિંગજી ન હોય કિંગ ભાઈ, ઓલા ભાઈ મને એવું કે ક્યાંથી છો તો મારા હવે કેવું પડે, ધરતી ઉપરથી છું, જમીનમાંથી છું, એવું કેવું તો પડે ને, કેમ કે હું રહું તો ધરતી ઉપર જ છું એટલે. બોલો બીજું. और बताओ. कैसे हो सब? હા હા, તમે ત્યાંના છો, ચોટીલાના છો જીજેજી? આઈ થિંક આ બધા એનો કોન્ટેક્ટ રાજેશભાઈએ કરાવ્યો લાગે. બોલો, આ જિગ્નેશભાઈ, તમે, આ બધા એના છે ને રાજેશભાઈના થ્રુ કોન્ટેક્ટ થવા લાગે છે ને? સાચું ને? સાચું બોલજો, કેમ કે જિગ્નેશભાઈ થોડા થોડા છે ને રાજેશભાઈ જેવા લાગે છે. સતના પારખા ના હોય, ખરેખર કહું, સતના અને ભક્તિના પારખા ના હોય. બાકી પારખા પૂરી દુનિયાના લઈ લો તમે, પારખા મોંઘા પડશે. ક્યારે ભક્તની મસ્કરી ના કરવી, એ મસ્કરી બી મોંઘી પડે. ભક્તના બી પારખા ના હોય. શરદી થઈ ગઈ. गाइस थोड़ी देर के बाद लाइव आती हूँ. अब तो बहुत सारी मस्ती करेंगे, बहुत सारी बात करेंगे. इंस्टा में तो बधाई फ्रेंड ज छू ने. हे भगवान, एमनाम तमे मारा लाइव में छो. हारू नेड़ो, जय माताजी.
સારું જાણો. જય માતાજી, જય બોલે. કોલ આવે છે, કોલ પર વાત કરીને પછી વાત કરું. જય માતાજી, જય બોલે.